દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન અરજી મુદ્દે આગામી 5 ઓગસ્ટે સુનાવણી થશે। આ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। 2023માં વનકર્મીને માર મારવાના કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવા સામે ગુનો નોંધાયો હતો। ત્યારબાદ નર્મદા સેશન કોર્ટે તેમને 7 વર્ષની સજા સંભળાવી હતી। આને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ અને આદિવાસી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। આ ચુકાદા સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ત્યારે આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે। આ કેસમાં થોડાક સમય પહેલા ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલા વસાવા જેલમાંથી બહાર આવ્યા હતા। તેમને સજા પર સ્ટે આપવામાં આવ્યો છે અને સાથે જે ખેડૂતો હતા તેઓ પણ જેલમાંથી બહાર આવ્યા છે। ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાના કેસ મામલે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ દ્વારા સતત લડત ચલાવવામાં આવી રહી છે। ચૈતર વસાવાને જેલમાંથી બહાર લાવવાના પ્રયત્ન પણ શરૂ કરવામાં આવ્યા છે। ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે જે આમ કહેવાય આગામી 5 ઓગસ્ટે ચૈતર વસાવા પક્ષના વકીલ અને સરકારી પક્ષના વકીલો વચ્ચે દલીલ થવાની છે, સુનાવણી થવાની છે અને ત્યારબાદ આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટ પોતાનો મહત્વનો ચુકાદો સંભળાવશે। કોઈ આદિવાસીની નજર હવે આ કેસ પર મંડાયેલી છે ને ચૈતર વસાવાના સમર્થકોને એવો વિશ્વાસ છે કે ગુજરાત હાઈકોર્ટમાંથી ધારાસભ્યને જામીન મળી શકે છે। જો કે આ મામલાને લઈને સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે। આમ આદમી પાર્ટીના નેતાઓના આક્ષેપ છે કે ભારતીય જનતા પાર્ટીએ ષડયંત્ર કરીને ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાં નાખ્યા છે ને આને લઈને આદિવાસી સમાજ લડાયક ભૂમિકામાં પણ જોવા મળી રહ્યો છે। ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કઈ રીતની સ્થિતિ નિર્માણ પામે છે। ચૈતર વસાવા એવા આકરા પાણીએ જોવા મળ્યા છે ને ગુજરાત હાઈકોર્ટમાં 5 ઓગસ્ટે સુનાવણી દરમિયાન ચૈતર વસાવા પક્ષના વકીલ શું દલીલો કરે છે તે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે તમારી મહામંથન મંતવ્ય ન્યૂઝ ચેનલ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો।